ઓ તારી બુનની 4 વાગી ગયા. આટલું વહેલો હું કેમ ઉઠ્યો? આજે તમને હું કહીશ હું કેમ ઉઠ્યો. અહીંયા જુઓ અરવિંદભાઈ ઊભા છે અને મેં ફટાફટ બૂટ કાઢી લીધા અને આપણે જવાનું છે અર્જુનભાઈને લઈને અમદાવાદ શૂટિંગમાં. અમે ફટાફટ ચાલવા લાગ્યા. કીડીઓને મીડિયોને હસન બાબો. આ છે આપણી ગાડી. અમે ગાડી લઈને નીકળી ગયા અમદાવાદ જવા માટે. અમદાવાદ જવા માટે નીકળી ગયા એટલે ગાડી આપણા કામની નહીં. અરવિંદભાઈને આપી દીધી. જોઈ શકો છો અરવિંદભાઈ બહુ જોરદાર ગાડી ચલાવે છે અને પછાડી જ આપણા રિયલ હીરો. ચાલો કઈ વાતો નહીં, પેટ્રોલ પતી ગયું એટલે આપણે સીધે ગયા પેટ્રોલ પંપ પર. પેટ્રોલ ભરાવીને આપણે જવા લાગી ગયા અમદાવાદ બાજુ. અમદાવાદનો રસ્તો તમે જોઈ શકો છો ટનટણાટ છે પણ વચ્ચે ગડબડવાળો રસ્તો આવે છે. ચાલો કોઈ વાતો નહીં, મસ્ત ભજન સાંભળતા સાંભળતા અમે ધીરે ધીરે ચાલવા લઈ ગયા. એમને તો અહીંયા એરોપ્લેન મળી ગયું લ્યા. જોઈ લો આ ક્યાં છે એ તમે કમેન્ટ કરીને બતાડજો. અમે થોડા આગળ ગયા તો અમને પોચિંકીના મિલ્ટા પાવર જોવા મળી ગયા. ઓ તેરી, આ તો હવે પોચિંકીમાં આવી ગયા. ચલો કોઈ વાંધો નહીં, અમે ધીરા ધીરા ચાલ્યા. કીડીઓને મીડીઓને હસન. અમે અહીંયા જઈને ચા પીવા રોકાયા. ત્યાં અર્જુનભાઈને એની બૈરીનો ફોન આવી ગયો. કે છે મને મૂકીને ક્યાં ચાલી ગઈ? આ તો હાઈ કરું છું. ચાલો આપણે ચા પી લઈએ. મેં ચા પીધી, એના પછી અર્જુનભાઈએ ચા પીધી. અર્જુનભાઈએ ચા પીધી અને અરવિંદભાઈએ ચા પીધી અને ફરી અમે ત્યાંથી જવા લાગ્યા. આગળ ચાલ્યા અમે સીધા પહોંચી ગયા ગાર્ડન પર. ગાર્ડન પર જઈને જોયું તો ઓ તારી, આટલું જોરદાર ગાર્ડન. આજે તો મજા આવશે. હિરાણી કોણ છે આપણને ખબર નથી. અરવિંદભાઈ મોજ કરશે, આપણે તો ચાલો ભાઈ ભજીયા ખાઈએ. અરવિંદભાઈ ચાલો. અમે ફટાફટ ભજીયા ખાવા લાગી ગયા. ભજીયા ખાઈને જોયું તો આપણા અર્જુનભાઈને જોઈ લો ભાઈ. ઓ તેરી, મેકઅપ ચાલુ જ છે. આપણા અર્જુનભાઈનું મેકઅપ ચાલુ છે અને એને અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો એમની હિરોઈન પણ સાથે જ છે. આ જુઓ અહીંયા હિરોઈન બેઠી છે અને આ હિરોઈન કોણ છે અમને ખબર નથી અને આ કોણ છે એ તો મને પણ ખબર છે ને તમને પણ ખબર છે. ઓ તારી, આ તો ધૂળકીનો નાચ્યો લાગી રહ્યો પણ ખતરનાક લાગી રહ્યો. ચાલો કંઈ નહીં, હવે શૂટિંગમાં જઈએ. મેં સાંભળ્યું છે કે અંદર નાનું ગામડું બનાવ્યું છે આના રિસોર્ટની અંદર. તો મેં અંદર જઈને જોયું. હો તારી, ગેટ ઉપરથી તો લાગતેલું દેશી. માં જઈને જોયું તો આ હા હા હા, અહીંયા તો સાચે વાતમાં સાચે પૂરું આખું ગામડું બનાવી મૂક્યું છે. જોઈ શકો છો તમે આહે પાહેનો નજારો. આપણું દેશી મસ્ત લોકેશન બનાવી મૂક્યું છે. અહીંયા જોઈ શકો છો નાનું ઘર છે. અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો નાના ઘરો બનાવવામાં આવ્યા છે. બહુ જોરદાર લોકેશન છે. અહીંયા તમે જોઈ શકો છો જેટલું પણ તમારે જે કંઈ શૂટિંગ કરવું હોય આદિવાસીનું એ અહીંયા થઈ શકે છે. શાનદાર છે. અને ફરી એક આવી ગયો મારી જેમ રખડતો કૂતરો. મને આવીને બોલવા લાગ્યો, ભાઈ મારી કૂતરી નથી તો હું શું કરું ભાઈ, મળી જશે, તું ટેન્શન ના લે, ચાલ તું શાંતિથી બેસી જા અને મને પણ બેચવા દે. મેં એને જરાક શાંત કર્યો. એટલે ભાઈ ટેન્શન લેવાનું નહીં, આજે નહીં તો કાલે કૂતરી મળી જશે. તો એ ભાઈ જરા શાંતિથી બેસી ગયો. જોઈ લો. ચાલો કઈ નહીં, જોઈ લો. આ બહુ ખતરનાક અહીંયા લોકેશન છે અને અહીંયા શૂટિંગ ચાલુ થઈ ગયું છે. અર્જુનભાઈ રોલ કરે છે અને હિરોઈન પણ રોલ કરે છે. આપણે હીરો જેમ જોવા લાગ્યા આરામથી બટા જોધું અને ફરી આપણે ત્યાંથી નીકળી ગયા કેમ કે આપણે થાકી ગયા હતા. અરવિંદભાઈ જોડે આપણે નીકળી ગયા બગીચામાં ફરવા. અહીંયા જોઈ શકો છો બગીચો બહુ જોરદાર છે. ફેર બી અમારું મન ના માન્યું તો અમે પાછા અર્જુનભાઈ જોડે ગયા. અર્જુનભાઈને જોયું તો આ હા હા, મસ્ત પોઝ આપીને અર્જુનભાઈ ફોટા ખીચાડતો હતો અને શૂટિંગ ચાલુ હતું. જોરદાર શૂટિંગ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. હવે મને એમ લાગ્યું કે ચાલો ભૂખ લાગી છે પાછી તો ખાવા જઈએ. મેં ટાઈમ જોયો. ઓ તારી માં, આ તો 10 વાગ્યા, ગલત ઘડિયાળ. ચલો કંઈ નહીં, ફેર બી આપણે ગયા નાસ્તો કરવા. અરવિંદભાઈ જોડે આપણે ગયા નાસ્તો કરવા અને ઠીક ખાઈ લીધું. અહીંયા પણ જમવાનું મળી ગયું હતું બપોરનું, તો બરાબરનું ખાઈ લીધું. હવે આપણે જઈએ સીધા જઈને મેદાનમાં પડી રહીશું. અહીંયા આપણે ડોબાજો ખાઈને ઠીક આરામથી પડ્યા. અને આ વ્લોગ ફરી કાલે પણ તમને જોવા મળશે. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ કેમ કે કાલે બીજો વ્લોગ આવશે. અર્જુનભાઈનું ઓલરેડી શૂટિંગ ચાલુ જ છે.